ધોરણ 11 કોમર્સ વિષય અર્થશાસ્ત્રમાં પાઠ 7મો ભારતીય અર્થતંત્ર. અગાઉના લેક્ચરમાં આપણે જે છેલ્લે મુદ્દો જોયો હતો સામાજિક માળખું, તો સામાજિક માળખાની અંદર ત્યાર પછીનો મુદ્દો જોઈએ તો આપણે પહેલા લખેલી સ્વાતંત્ર્ય પહેલાનું ભારતીય અર્થતંત્ર. જેમાં આપણે મુદ્દો જોવાનો છે ખેતી, કે સ્વાતંત્ર્ય પહેલા ભારતની અંદર ખેતી કેવી રીતે ઉપયોગમાં આવતી હતી. તો અંગ્રેજ શાસન દરમિયાન ભારતીય ખેડૂતો પાસેથી ઊંચા દરે લેવાતું જમીન મહેસૂલ, જમીનદારોની પ્રથાને પ્રોત્સાહન, ખેડ હકને સુરક્ષા અને સલામતી ન આપવી વગેરે દ્વારા ખેડૂતોનું ભારે શોષણ થયું. જો અંગ્રેજ શાસન દરમિયાન ભારતીય ખેડૂતો પાસેથી ઊંચા દરે લેવાતું જમીન મહેસૂલ ત્યાર પછી તો કે જમીનદારોની પ્રથાને પ્રોત્સાહન, ખેડ હકને સુરક્ષા અને સલામતી ન આપી. ખેડ હકને સુરક્ષા અને સલામતી ન આપવી વગેરે દ્વારા ખેડૂતોનું ભારે શોષણ થતું. ખેડૂતોનું ભારે જો અંગ્રેજ શાસન દરમિયાન ભારતીય ખેડૂતો પાસેથી તો ઊંચા દરે લેવાતું જમીન મહેસૂલ, તો ઊંચા દરે એટલે કે ઊંચા કરવેરા જે જમીન પાસેથી, એટલે કે ખેડૂતો જે પોતાના જમીન ઉપર જે વસ્તુનું ઉત્પાદન કરતા, એટલે કે જે વાવેતર કરતા હતા, એ વાવેતરમાંથી ઘણો બધો ભાગ અંગ્રેજ સરકાર પોતે અધિપતિ જમાવ્યું હોવાથી એના પાસેથી જે ઉત્પાદન થયેલો પાક હોય એ પાક એટલે કે પડાવી લેવામાં આવતો હતો. તો કે ઊંચા દરે લેવાતું જમીન મહેસૂલ, પછી જમીનદારોની પ્રથાને પ્રોત્સાહન પણ આપવામાં આવતું ન હતું, અને ખેડ હકને સુરક્ષા અને સલામતી ન આપી, કે ખેડ હકને સલામતી ને સુરક્ષા આપવામાં આવતી નહીં, કે જેથી કરીને ખેડૂતોને ભારે શોષણ થતું હતું. અને આમ અંગ્રેજોના શાસન હેઠળ તો કે ભારતના ખેડૂતો બેકાર બન્યા.
એટલે કે ભારતના ખેડૂતો ગરીબ બન્યા. આમ ભારતના ખેડૂતો ગરીબ બન્યા અથવા બેકાર બન્યા. તો આપણે જોઈએ કે ભારતના ખેડૂતો શા માટે બેકાર બન્યા? તો કે અંગ્રેજોના ઊંચા કરવેરા દ્વારા, જમીન પ્રથા દ્વારા, ત્યાર પછી તો કે જમીન મહેસૂલનો દર જે બધું ઉઘરાવતા હતા અને જે જમીન પ્રોત્સાહન, ખેડૂતને સુરક્ષા અને સલામતી ન આપતા હોવાથી તો કે ખેડૂતોને ભારે શોષણ થયું હતું. ભારતના ખેડૂતોનું ભારે શોષણ થયું હતું અને ધીમે ધીમે ખેતીનો અંત આવ્યો. એટલે કે ભારતના ખેડૂતો સાવ બેકાર બન્યા, ખૂબ જ ગરીબ બન્યા અને અમુક લોકો બેરોજગાર પણ બન્યા. ત્યાર પછી જોઈ તો કે આ ઉપરાંત ખેતીને પોતાનો સ્વાર્થ માટે ઉપયોગ શરૂ કરાવ્યો, જેના લીધે ખેડૂતોને ખૂબ નુકસાન થયું. અંતે બ્રિટિશ શાસનને કારણે ખેતી અને ખેડૂતો પાયમાલ થયા. આ ઉપરાંત બ્રિટનની ઔદ્યોગિક ક્રાંતિ બાદ કાપડ ઉદ્યોગમાં ગળીની જરૂરિયાતમાં વધારો થયો. તેથી બ્રિટિશ સરકારે ગળીનું ઉત્પાદન અને નિકાસ વધે એવા પ્રયત્નો કર્યા, પરંતુ ગળીનું ઉત્પાદન કરનારા ખેડૂતો વાવેતર માટે ધિરાણ અપાતું ન હતું અને જો પાક નિષ્ફળ જાય તો ધિરાણ ભરપાઈ ન કરી શકવાથી ખેડૂતો દેવાદાર બની ગયા અને આમ ખેડૂતોના હાથ બેહાઈ ગયા. જો અંગ્રેજ લોકોએ સૌપ્રથમ ખેતી ઉપર શા માટે નજર નાખી? તો કે માત્ર ને માત્ર આપણે જે સ્વાતંત્ર્ય પહેલા તો કે ભારત સ્વનિર્ભર દેશ હતો કે જે માત્ર ને માત્ર વેપાર અર્થે અને ખેતી ક્ષેત્ર પાછળ જાઓ જલાલી દેશ હતો. એટલે કે અંગ્રેજ સરકાર જે માત્ર ને માત્ર આપણા દેશમાં વેપાર અર્થે આવેલા, એથી એ લોકોને એવું થયું કે આપણે આ લોકો પાસેથી ખેતી જમીન જે આપણે પડાવી લઈ અને આપણે વાવેતર કરી અને આપણે સારા એવા રૂપિયા કમાઈ શકીએ. એટલે કે આપણા દેશના ખેડૂતોને બેકાર બનાવ્યા, ગરીબ બનાવ્યા અને ત્યાર પછી આ લોકોએ ખેતર આપણા દેશના ખેડૂતો પાસેથી ખેતર પડાવી લે ત્યાર પછી એના મનમાં એક બીજો વિચાર આવ્યો. કયો? તો કે એને ખબર છે કે ભારતની અંદર સુતરાઉ કાપડ, ત્યાર પછી મરી મસાલા, તેજાના કાપડ, ગરમ કાપડ અને ગળીનું પ્રમાણ વધારે ઉત્પાદન થઈ અને વેચી શકાય છે. તો ત્યાર પછી એ લોકો વિચાર્યું કે હવે આપણે ગળી બનાવી, ગળીનું ઉત્પાદન કરીએ. તો ગળીનું ઉત્પાદન કરવા માટે શું જોઈએ કે ખેતી હવે ખેતી તો કે જે ખેડૂતોને ત્યારે ધિરાણ આપવામાં આવતું ન હતું અને જો ધિરાણ આપવામાં આવે તો માત્ર ને માત્ર એનો પાક હતો, જે પાક એનો નિષ્ફળ જતો. તો એથી ખેડૂતો પોતે ધિરાણ ભરી શકતા નહીં. હવે ધિરાણ ભરી ન શકે એટલે આમ ખેડૂતો બેહાલ બન્યા, એટલે કે ખેડૂતો પોતે દેવાદાર બન્યા અને જેથી કરીને આપણા દેશના ખેડૂતો પાયમાલ બન્યા અને આપણા દેશની ખેતી જે ખોરવાઈ ગઈ. ત્યાર પછી મહેસૂલનો દર મહેસૂલનો દર અંગ્રેજ લોકો કેવી રીતે ઉઘરાવતા હતા? તો કે ઈસ્ટ ઇન્ડિયા કંપની વિભિન્ન રાજાઓ પાસેથી મહેસૂલ ઉઘરાવવાની સત્તા મેળવીને ભારતના જમીન માલિકો પાસેથી ઊંચા દરે મહેસૂલ ઉઘરાવવાનો પરવાનો મેળવ્યો, જે જમીનદારો પાસે હતો. જો માત્ર ને માત્ર મહેસૂલનો દર કોણ ઉઘરાવ્યો હતો? તો કે જમીનદારો ઉઘરાવ્યા હતા. પણ જમીનદારો પાસેથી જે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના માલિક એટલે કે અંગ્રેજ સરકારે જે જમીનદારો હતા એટલે કે જે અમીર વ્યક્તિઓ હતા, અમીર વ્યક્તિ પાસેથી એ જે મહેસૂલીના દરનો જે રિવાજ હતો એટલે કે જે એના પરવાનો હતો એ પરવાનો છીનવી લીધો. એટલે કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ વિભિન્ન રાજાઓ પાસેથી
ईस्ट इंडिया कंपनी विभिन्न राजाओं पासेथी महसूल उघरावવાની સત્તા મેળવીને ભારતના જમીન માલિકો પાસેથી ઊંચા દરે મહેસૂલ ઉઘરાવવાનો પરવાનો મેળવ્યો. ઊંચા દરે મહેસૂલ ઉઘરાવવાનો પરવાનો મેળવ્યો. જે કોની પાસે હતો તો કે જે જમીનદારો પાસે હતો. ત્યાર પછી જે બ્રિટિશ સરકાર દ્વારા ખેડૂતની ખેતીની આવક બ્રિટિશ સરકાર દ્વારા ખેડૂતની ખેતીની આવકના અડધો ભાગ જેટલા ઊંચા દરે મહેસૂલ ઉઘરાવવાની નીતિ ઘડવામાં આવી. ત્યાર પછી આ ઉપરાંત મહેસૂલ ઉઘરાવવામાં બ્રિટિશ સરકાર જોઈની હતી તે ખેડૂતોને દંડ કરતી, મિલકત જપ્ત કરતી અથવા છેડા હેતુથી આપેલ જમીન પાછી લઈ લેતી હતી. આમ આવા મનસ્વી નિર્ણયથી ભારતીય ખેતીને પારવાર નુકસાન થયું. જે આપણે જે મહેસૂલનો દર, તો મહેસૂલનો દર એટલે શું તો કે જે આપણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ વિભિન્ન રાજા પાસેથી મહેસૂલ ઉઘરાવવાની સત્તા મેળવીને ભારતના જમીન માલિકો પાસેથી ઊંચા દરે મહેસૂલ ઉઘરાવવાનો પરવાનો મેળવ્યો. જે જમીનદારી પાસે હતો એટલે કે જે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના જે માલિકો હતા એટલે કે જે અંગ્રેજ સરકાર હતી એ અંગ્રેજ સરકારે માત્ર ને માત્ર આપણા જ દેશની પ્રજા ઉપર મહેસૂલ ઉઘરાવવાનો જે પરવાનો નક્કી કર્યો. અને ત્યાર પછી તો કે બ્રિટિશ સરકાર દ્વારા ખેડૂતની ખેતીની આવકના અડધો ભાગ જેટલા કેટલા તો કે ખેડૂતની ખેતીની આવકના અડધો ભાગ જેટલા ઊંચા દરે મહેસૂલ ઉઘરાવવાની નીતિ ઘડવામાં આવી. હવે એ કઈ રીતે તો કે દાખલા તરીકે આપણે જોઈએ કે 100 મણ કપાસ થયો હોય, કોઈ ખેડૂતને 100 મણ કપાસ થયો હોય તો 100 મણ જે ઉત્પાદન છે, હવે એ ઉત્પાદનમાંથી 100 માંથી આપણે એના 2% વાઈ કરવાની એટલે કે 2 ભાગ કરવાના તો 50 આવશે. તો 50 તો કે ખેડૂતને મળશે અને 50 મણ તો કે અંગ્રેજ સરકારને મળશે.
શા માટે? તો કે આપણે કીધું અડધો ભાગ જેટલો ઊંચા દરે મહેસૂલ ઉઘરાવવાની નીતિ કરવામાં આવી હતી કે જેટલું ઉત્પાદન ખેડૂત પોતે કરે એનો અડધો ભાગ અંગ્રેજ સરકારને આપવાનો હતો. અને આ મહેસૂલ ઉઘરાવવામાં અંગ્રેજ સરકાર ઝૂલમી હતી. કેવી હતી? અંગ્રેજ સરકાર ઝૂલમી હતી કે જે આપણા દેશના ખેડૂતો ઉપર બહુ અત્યાચાર કરતા, બહુ જુલ્મ કરતા, કે જે આપણા દેશના ખેડૂતોને જે વાવવા એટલે કે ખેતી કરવા માટે જે ખેતી આપેલી હોય તો એ ખેતી પડાવી લેતા એટલે કે પાછી છીનવી લેવામાં આવતી અથવા ખેડૂતોને દંડ કરવામાં આવતા હતા કે જે ઘણો બધો અત્યાચાર કરીને ખેડૂતો પાસેથી મહેસૂલી ઉઘરાવતા હતા. ત્યાર પછી કરવેરાના ઊંચા દરો. તો બ્રિટિશ શાસન દરમિયાન કરવેરાની આવક અંગે દાદાભાઈ નવરોજીની ગણતરી મુજબ 1876માં ઊંચી આવકવાળા બ્રિટનમાં કરવેરા દ્વારા રાષ્ટ્રીય આવકના 8% જેટલો હિસ્સો આપતા હતા, જ્યારે બ્રિટિશ સરકાર ભારતમાં નીચી આવકવાળા પાસેથી 15% જેટલો રાષ્ટ્રીય આવકનો હિસ્સો કરવેરા રૂપે ઉઘરાવતી હતી. જ્યારે બ્રિટિશ સરકાર ભારતમાં નીચી આવકવાળા પાસેથી કેટલા ટકા કરવેરા ઉઘરાવતી હતી? તો કે માત્ર ને માત્ર 15%. જે આપણે લખી કે બ્રિટિશ સરકાર દ્વારા ભારતમાં નીચી આવકવાળા પાસેથી રાષ્ટ્રીય આવકના 15%. હજુ બ્રિટિશ સરકાર તો કે ભારતમાં નીચી આવકવાળા પાસેથી 15% જેટલો રાષ્ટ્રીય આવકનો હિસ્સો કરવેરા સ્વરૂપે ઉઘરાવતા હતા, જ્યારે તો કે ઊંચી આવકવાળા પાસેથી કેટલો? તો કે રાષ્ટ્રીય આવકના 8% જેટલો. અહીંયા આપણે લખી ઊંચી આવકના ઊંચી આવકવાળા પાસેથી 8%. જેથી આ માત્ર મેં ટૂંકમાં લખ્યું છે કે બ્રિટિશ સરકાર દ્વારા ભારતમાં નીચી આવકવાળા પાસેથી 15% જેટલો રાષ્ટ્રીય આવકનો હિસ્સો કરવેરા સ્વરૂપે ઉઘરાવતા હતા. તો ઊંચી આવકવાળા પાસેથી કેટલો? તો કે માત્ર ને માત્ર 8% જ કરવેરો ઉઘરાવવામાં આવતો હતો. હવે જેમ આપણે જોયું, દાખલા તરીકે મીઠું, તો મીઠું છે એ મીઠાના તો આપણે જે દરિયા કિનારો છે, રણ પ્રદેશ છે, તો રણ પ્રદેશમાં અને દરિયાકાંઠે જે મીઠું સૌથી વધારે પાકે છે. તો અંગ્રેજ સરકારે આપણે જોઈએ કે અંગ્રેજ સરકારે ભારતમાં મીઠું દરિયાકાંઠે અને રણ પ્રદેશમાં સરળતાથી મળતું હતું,
તેમ છતાં બ્રિટિશ સરકાર ઇંગ્લેન્ડથી જહાજો દ્વારા મીઠું ભારત લાવતી હતી. શું કરતી હતી કે આપણા દેશની અંદર મીઠાનું ઉત્પાદન કરવા દેવામાં આવતું નહોતું, કે જે જહાજ દ્વારા અંગ્રેજ સરકાર એના દેશમાંથી મીઠું આપણા દેશમાં લાવતા હતા અને જે ભારતમાં આવીને વેચતા હતા. શું કરતા હતા? તો કે ભારતમાં આવીને વેચતા હતા. તો પછી શું થયું કે આપણા દેશના લોકોને મીઠું તો લેવાનું ફરજિયાત થયું, કે જે આપણા રણ પ્રદેશની અંદર મીઠું પકવવામાં આવતું હતું, મીઠું પાકવા દેવામાં આવતું ન હતું, કે અંગ્રેજ લોકો કે જ્યાં મીઠું પકવવા એનું ના પાડતા, એટલે માત્ર ને માત્ર એ લોકો શું કરતા હતો કે એના દેશની અંદર જે મીઠું પકાવેલું હતું એ જહાજ દ્વારા આપણા દેશની અંદર લાવતા અને આપણા દેશની અંદર વેચતા હતા. જ્યારે તો કે ભારતમાં પાકેલા મીઠા પર ઊંચો કરવેરો લેવાતો. શું હતું? તો કે આપણા દેશમાં જે મીઠું પાકવવામાં આવતું હતું એ મીઠા ઉપર ઊંચો કરવેરો લેવામાં આવતો હતો, જેથી એક તરફ બ્રિટિશ શાસનને કરવેરાની આવક થાય. શું થાય? તો કે આપણા દેશના મીઠા ઉપર જે કરવેરો લેવામાં આવતો હતો તો બ્રિટિશ સરકારને શું થાય? તો કે એ કરવેરાની આવક થાય અને બીજી તરફ તો કે ભારતીય મીઠું મોંઘું હોવાથી તે ઓછું વેચાય. એટલે જો કરવેરો ઊંચો લેવાશે તો આપણું મીઠું કેવું થશે? તો કે મોંઘું થઈ જશે. મોંઘું થઈ જાય એટલે શું થાય? તો કે બજારની માંગ તો વધારે રહે પણ એ વેચાય ઓછું. પણ આમ બ્રિટનને લાભ થાય. આથી જ ગાંધીજીએ દાંડીકૂચ કરીને સવિનય મીઠાનો સત્યાગ્રહ કર્યો હતો. તો જે અહીંયા આપણે સ્વાતંત્ર્ય પહેલાના ભારતીય અર્થતંત્રમાં ખેતી, મહેસૂલનો દર અને કરવેરાના ઊંચા દરો વિશે અહીંયા આપણે અભ્યાસ કર્યો. તો અહીંયા આજનો લેક્ચર આપણે પૂર્ણ કરીશું.